વચનામૃત ગઢડા મધ્ય 23. સ્વામિનારાયણ હરે સંવંત 1878 જ્યેષ્ઠ સુધી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળી પાગ બાંધી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમે મનનું રૂપ વિચારી જોયો, તે મન જીવ થકી જુદું ન દેખાયો. મન તો જીવની જ કોઈ કિરણ છે, પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું જે ઉનાળામાં લૂક હોય તથા જેમ શિયાળામાં હિમ હોય તેવું મનનું રૂપ દેખાયો. અને જે માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થાય છે. અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષય મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લોક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે ત્યારે જીવને અતિશય દુખ્યો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. એ તે લોક લાગીને મરે તેમ જાણવો. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે અને જીવને સુખ્ય કરીને કલ્યાણના માર્ગથી પાડી નાખે છે. એ તે હિમાલયનો વા આવે ને મરે તેમ જાણવો. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહીં અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહીં, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. અને એવું મન થવું એ કાંઈ થોડી વાત નથી. અને મનનો તો એક એવો સ્વભાવ છે, તો જેમ બાળક હોય તે સર્પને અગ્નિને તથા ઉઘાડી તરવારને જાલવા જાય, તે જો જાલવા ન દઈએ તો પણ દુઃખી થાય.
અને જો જલવા દઈએ તો પણ દુઃખી થાય. તેમ જો મનને વિષય ભોગવવા ન દઈએ તો પણ દુઃખી થાય. ને જો ભોગવવા દઈએ તો પણ વિમુખ થઈને અતિશય દુઃખી થાય. માટે જેનું મન ભગવાનને વિશે આસક્ત થયું છે ને વિષયને યોગે કરીને ટાઢું ઊનું થતું નથી, તેને જ સાધુ જાણવા. ભગવાન સ્વામિનારાયણે વસ્ત્રો કેવા પહેર્યા છે એ પણ આમ બરાબર જોયેલા છે. શ્રી મહારાજ અત્યારે જે વાત કરશે એ કોઈ પણ માસને ખ્યાલ નહીં. કોઈ પણ આ માસ વાત જાણી ભગવાન સ્વામિનારાયણ જ્ઞાન કીધા પછીથી જ થશે. તે પહેલા કોઈ કંઈ કરી શકે જ નહીં એવી એક વાત કહેશે જે કોઈની બુદ્ધિમાં ન હોય. એ બુદ્ધિ ભગવાન આપશે. એમણે આગળ જે ઘણી વાત કરી પણ આ વાત જો ધ્યાનમાં ન રાખે તો છૂટી જતા વાર ન લાગે એ વાત કહેશે. ભગવાન સ્વામિનારાયણ જે વાત કહે ત્યારે સૌ એક ચિત્તે સાંભળે અત્યારે શું ભગવાન બોલશે. એમણે નિર્ણય કરી રાખ્યો તો આ મેં આગળ વાત કરી એને બેસાડવાની વાત કહેવી એ એમણે ગોખી રાખેલું હોય પછી જ બોલે. અને એમનું બોલેલું કરોડો માસના આત્મામાં ઉતરેના બ્રહ્માંડ રહે ત્યાં સુધી એમને પ્રેરણા આપ્યા કરે. ભગવાન સ્વામિનારાયણ કે છે આ તો અમે મનનું રૂપ જે છે એ વિચારી જોયું. આ આત્મા ક્યાં જાય છે એ વિચારી જોયું. ભગવાન સ્વામિનારાયણ કે છે મન છે એ તો એ આત્માની કિરણ છે, જીવની કિરણ છે. જેમ સૂર્યની કિરણ અહીં આવે એમ આત્માની કિરણ આખા બ્રહ્માંડમાં ફરી વળે એવું એક વિજ્ઞાન એમને ગોઠવ્યું છે. હજુ એ વિજ્ઞાન કોઈને જડતું નથી કે આ થાય છે શું. દોરડા વગરનું જાય, ખબર વગરનું જાય, ગમે ત્યાં જી આવે. એ જો વિજ્ઞાન ન હોય તો આ બ્રહ્માંડમાં કોઈ ભગવાનના યોગને જ ન પામે. એ વિજ્ઞાન છે. એ ભગવાન સ્વામિનારાયણ કે છે જેમ ઉનાળામાં લૂક લાગે. હવે જ્યાં ઉનાળો હોય અને જ્યાં એવી લૂ હોય એને ખબર પૂરી. તથા જેમ શિયાળામાં હિમ પેસે એ લૂ અંદર પેસે અને હિમ જે છે એ બહાર થઈ અને પછી એ અંદર આવે, સીધો અંદર નહીં, એ અંદર જાય. તેમ મનનો રૂપ દેખાયું. હવે એ મનના રૂપનો એ દેખાયું આવું એ છે. હવે કોઈને આમાં સમજણ નહીં પડે, એ કહેશે ત્યારે જ ખ્યાલ આવશે. ભગવાન સ્વામિનારાયણ કે છે માણસના દેહમાં લૂક પેસે એટલે એ લૂ એટલે ગરમ પેસે પેલું બહારથી આવે અને પછી અંદર જાય અને પછી એને મારીને મરી જાય, એ લૂ લાગી. અને હિમ પેસે એ બહારથી બહાર ઠંડુ છે પુષ્કળ, એ આ બહાર થઈ ઇન્દ્રિયો મારફતે થઈ અને અંદર ઉતરે, અંદર ધ્રુજારો છૂટાવે, આવ્યું બહારથી જ. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે જે આત્મા છે એ ઇન્દ્રિયો દ્વારા થઈને જ જોય. એ આત્મા જે છે એની સાથે દેહ ફિટ કર્યો. દેહ એ વિજ્ઞાનથી ફિટ કરેલું છે. અને એ જીવ જે છે એ દેહ દ્વારા બધું જોવે બહાર, એ વિષય સન્મુખ જાય. અત્યારે આત્મા ન હોય તો આ દેહ કંઈ ન કરી શકે. એ જીવ છે તો દેહની મારફતે જ, એટલે આ દેહને કિંમતી બહુ માનવામાં આવ્યું છે. બીજું બધું મળે, આ દેહ નહીં મળે. આ બ્રહ્માંડમાં હજુ સુધી કોઈએ દેહ નથી બનાવી શક્યો, બીજું બધું બની શક્યું છે. હવે એ જે જીવ છે દેહમાં ગયો,
અને દેહમાં જઈને એને જે વસ્તુ જોવી હોય એ જોવે કે મારે જોવું છે તે આંખને ફિટ કરે. એ આંખમાં ફિટ થાય એટલે આંખમાંથી બધું ખેંચીને પછી આત્મામાં આવતું. કાન ફિટ કરે તો સાંભળી અને એ કાનમાં આવતું રહે ને જીવમાં ઉતરી જાય. ભગવાન સ્વામિનારાયણ કે છે વિષય સન્મુખ જાય છે જ્યારે આ જીવ, એ પણ જાય દેહ દ્વારા, ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લુક જેવું થાય છે. હવે આંખને જોડી એમાં હારું ન હોય તો એ બહુ માથાકૂટ ઊભી થાય. આ ભગવાનની જે વાણી છે એને પાળવાની તો બાજુ પર રહી, એને સમજવી પણ એ મુશ્કેલ છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે આખું દ્રષ્ટાંત આપીને, લુક અને હિમ. હજુ એવા ઠેકાણે હિમ છે ત્યાં લશ્કર પણ નથી જઈ શકે, ત્યાં ભગવાન ગયેલા છે. સ્વામિનારાયણ ભગવાન કે છે જો વિષય હારા ન હોય તો એને ગરમ થઈ જાય છે, એમાં એનું મૃત્યુ થઈ જાય. બીજું જે છે, અને જો વિષય સુખદાયી હોય, આંખને ગમે હોય, જીભને ગમે હોય, નાકને ગમે હોય, શ્રેષ્ઠ હોય, તો એ બહાર થઈ અને અંદર આવી અને એને હિમ લાગ્યું. એ હિમ લાગ્યું એટલે ઠરી ગયું અને મૃત્યુ થઈ ગયું. લોકમાંય મૃત્યુ થાય અને હિમમાંય મૃત્યુ થાય. મૃત્યુ બે થઈ જવાના છે. આ જગતમાં દુઃખી હોય તે મરી જાય અને રાજાઓ પણ મરી જાય. એક સુખમાં અને એક દુઃખમાં, બેમાં મરી જાય છે. ભગવાન સ્વામિનારાયણ કે છે દુઃખદાયી વિષયને ભોગવે. આંખને કંઈ સારું હોય નહીં, કાનને કંઈ સાંભળવાનું સારું હોય નહીં, ખાવાનું કંઈ નહીં, રહેવાનું કંઈ નહીં, એ ઉનાળામાં મરે છે. કોઈ ચીજ હારી નથી. એ જગતમાં બારાનીને એમ છે, કોઈ વસ્તુ હારી નહીં. કોઈ ઘર હારું નહીં, ડોબું હારું નહીં, ઘરમાં માણા હારું નહીં, ખાવાનું હારું નહીં, લુગડા હારા નહીં. એમાં ને એમાં માથાકૂટ કરતો એને લૂ લાગી ગયું છે, એમાં ને એમાં એનું મૃત્યુ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એના શરીરમાં લૂ પેઠી. સ્વામિનારાયણ ભગવાન કે છે એ જે લૂ લાગી એ દુખ્યો થઈ એને દુખ્યો કરી નાખે, અને પછી શું થાય, એ કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. એ કંઈ પણ કરી શકતો નથી. પરમેશ્વરનું ભજન આખી જિંદગી જાય તો પણ એ કરી શકતો નથી. આમાં છે. હવે બીજું એ કે છે આ જીવ સુખદાયી વિષયને ભોગવે. આંખને જે જોઈએ એવું જોવા મળે, ખાવું એ ખાવા મળે, જેવું હોવું એવું સુવા મળે, જેવું નાવાનું જોયું નાવાનું મળે, જેવા માણસ શ્રેષ્ઠ મળે, વાહનો શ્રેષ્ઠ મળે, હાથીઓ મળે, ઘોડાઓ મળે, આને કાંઈ પણ નહીં પેલાને એ મળે. કોટ કિલ્લા મળે, જય જયકાર આખી દુનિયામાં થાય, જ્યાં જાય ત્યાં હજારો માસ એને માને, પણ એ પણ મરી જવાનો છે. એ સુખમાં મર્યો. હવે આ જે સુખમાં મર્યો એ પણ કલ્યાણના માર્ગ એ પરમેશ્વરને સંભાળતો જ નથી, તે મૃત્યુ સુધી. ભગવાન સ્વામિનારાયણે દ્રષ્ટાંત દીધું, એ સુખ છે બહારથી, એ જીવે દેહની જોડે જોઈન્ટ થઈ અને બધું સુખ જોયું. એ જોયું, એ અંદર જીવમાં ધીમે ધીમે બધું ઉતર્યું, અને એ અંદર ઉતર્યું એનું ચિંતન, એનું સ્મરણ એ ચાલતું જ હોય. એટલા ઘોડા હોય, હાથીઓ હોય, એ બધું જોઈને અંદર ઉતરી ગયું. હવે અંદર જે ઉતર્યું એટલે એને જીવને ઠંડો કરી દીધો. એને હિમ પેઠું, એ ઠંડુ પેઠું. એ હિમ જે લાગ્યું એમાં એનું મૃત્યુ થઈ. ભગવાન સ્વામિનારાયણ કે છે એ હિમ આવ્યું, એ સુખને માન્યું, એમાં ને એમાં એ રહ્યો અને એને કલ્યાણના માર્ગ થકી પાડી નાખ્યો. એ જીવનો કોઈ ગરાગ નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે માટે જેનું મન
એટલે દેહમાં જેનો આત્મા જાય અને જોવે, ભગવાન સ્વામિનારાયણ કે છે ભૂંડા વિષયને દેખીને તપે પણ નહીં, ને સારા વિષયને દેખીને ટાળું થાય નહીં. હવે આ એક વાત કઈ, આ વાત કોઈની બુદ્ધિમાં નહીં. અત્યારે સારું જમણ હોય તો બધા ભેગા થઈ જાય, જય સુખમાં ગયા, એને ત્યાં નક્કી કરી નાખ્યું જીવે કે અહીં સુખ છે. ભગવાન સ્વામિનારાયણે એ હજારો માણસો તૈયાર કર્યા, જ્યાં એને સુખ લાગે ત્યાંથી વછોડ્યા. નહીતર આ બ્રહ્માંડમાં જે સાધુ વર્ત્યા છે એની રીતે આ બધું વર્ત્યા શી રીતે? બ્રહ્માનંદ સ્વામીને આટલી બધી સાહેબી, પણ આ ત્યાગ એને ભગવાને એક ટાટિયું પહેરવાનું કહ્યું, તે નાના નાના ટુકડા આપ્યા. ટાટિયાના કંથનના એ પહેર્યા છે એના કારણે માણસને લુગડામાં સુખ મનાઈ ગયેલું છે. એ પહેરે ત્યારે શોભે અને એમાં સંતોષ માને. ભગવાન સ્વામિનારાયણને ટાટિયાના ટુકડા કરેલા માપથી કેટલા તંટણાટ કરવાના, તે બ્રહ્માનંદ સ્વામીને ટુકડા આપ્યા બે. ત્યારે ભગવાનને કે છે, ભગવાન આ ટુકડો હું છું જાડો, માટે ટુકડો તો મોટો આપો. એ શેનાથી કર્યું? એ સુખ નહીં મનાવવા દે. સાધુઓ ગામડે જાય એને મારે અને ભજન એ કેમ થયું એનાથી? એ ભગવાન એને આ સંસ્કાર આપે છે. કોઈ મારે એટલે માણસને બાજવાનું થઈ જાય તરત જ, એને વાર કેટલી છે. આને કાંઈ થયું નહીં અને એ ગયા છે ને આધારે એને ભગવાન સમજાવશે કે ક્યાંય લૂ તમને લાગે નહીં ને હિમ લાગે નહીં, ધ્યાન રાખજો. ભગવાન સ્વામિનારાયણને હાથી ઉપર સંતોને બેસાડે. જે સાધુઓ કોઈ હાથી પર ન બેસે, કોઈ બેસાડે નહીં. રાજા તો બેસાડે જ નહીં, એની મેતે રખડે. રાજાઓના મહેલમાં હાથી પર બેસીને સાધુઓ જાય, એ પણ ભગવાને સુખ આપ્યું. તોય પણ એ ઠરી જતા નથી, એ ઠરી જાય. એને હિમ લાગતો નથી એટલા એ મજબૂત કર્યા, હિમની અસર થતી નથી. શરીરના વખતમાં હવે આ બધું મૂકીને પુરુષોત્તમ ભજવાના. અહીં તો નરું ડાકલા ને ભુવા ને બીજું ત્રીજું છે નરદમ જ. એ ગ્રસ્ત હરિભગત હોય તો પણ જો એ સ્વામિનારાયણ સામણ કરતા એને પૂરી દેતા, ઘરમાં ઘાલતા, પણ એ ભજન એ છોડતા કેમ નથી? તો કે એને ઉનાળો લાગતો નથી. આ જો એ દુઃખને કલ્પે, માણસ દુઃખને ભોગવતો ભોગવતો મૃત્યુ થઈ જાય છે ને કલ્યાણના માર્ગે એ જતો નથી. પણ અહીંયા સત્સંગની જ વાત છે, એ જગતની વાત નથી. એ તો હાવ બીજી રીતનું છે આખું. એ પૂછે ને, આ શબ્દમાં જ આવે ને, તમે સુખી છો? સુખી છો એટલે તમને ખાવાનું બરાબર મળે છે, લુગડા હારા મળે છે, રહેવાનું સારું છે, આટલું જ પૂછે છે, બીજું કાંઈ પણ નહીં. અને જે બધા આશીર્વાદ આપે જગતમાં, સુખી રહો, સુખી રહો, સુખી થાવ, સુખી થાવ, એ ખોટો પડવાનો છે આશીર્વાદ બધા એનો તમામનો. મૂકી દેવાનું છે. અને લૂ છે એ કોઈ વસ્તુ હારી નહીં, એટલે એમાં મરી જાય છે. એ ભગવાન સાધુઓને પૂરું શીખવાડશે. લૂ ને હિમ એ બે વસ્તુને જો ધ્યાનમાં રાખે તો આ ઘણા શાસ્ત્રો એને ફિટ થાય, ભગવાનની વાણી એને ફિટ થાય, નહીતર એ ફિટ ન થાય. અને આ તો કાયમ આવવાનું, ઉનાળોએ આવવાનો, શિયાળોએ આવવાનો, એ બે આવવાનું. સુખ ને દુઃખી આવવાનું જ, એ ભેળું જ જોઈન્ટ કરેલું છે. એ આવે જ, ઉનાળો આવવાનો છે, એટલે કંઈનું કંઈ થવાનું છે. જેમ શિયાળાના કપડાં પહેરે તો એને હિમ નહીં લાગે, એમ ભગવાન કહેશે તો જ હિમ નહીં લાગે, નહીં તો લાગવાનું જ છે. જો ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન આમાં ન આવે તો હિમ લાગી જવાનું જ છે. ભગવાન સ્વામિનારાયણ જે સમજાવે, હિમ અને લૂ. લૂ એટલે કોઈ ચીજ હારી ન હોય એટલે એમાં ભગવાન ભજે નહીં. ભગવાન સમજાવશે
કે લૂ લાગે અને હિમ લાગે તોય એ તમે મને ભજ્યો એ શીખવાડશે. પેલું લૂમાં મૃત્યુ થયું, પેલાનું હિમમાં થયું, ઠંડકમાં. એ નન સંતોએ ઉનાળાનું લખ્યું છે અને હિમનું લખ્યું છે. ગાદી તકિયા ગાલ મસૂરિયા તને આડ કરે છે, એ જ તેમાં ભૂલી ગયો ભગવાનને. પુષ્કળ સાહેબીઓ એ બિલકુલ કોઈ દાડો બેસ ભજને નહીં, કોઈ ચીજની આનું આજ. અને સાધુઓ પાસે શું એણે કરાયું? એણે ઠંડકેય ન આવી અને લૂ અસર ન કરી. હવે જેણે સંસાર મૂક્યો છે એ ભરેલા ઘરવાળાએ મૂકેલો છે. એને આ સહન કરવું, પણ પેલું મૂકવાનું છે એટલે કે છે. જો એ રહેવાનું હોય તો એ મૂકવાનું કઈ જ નહીં. આ તો ઘણી વાર મૂકી દેવાનું, ગમે એટલું હોય નહીં. કેટલાય રાજાઓના જીવ જતા નથી, ત્યારે એના પુત્ર પૂછે તમારે શું શું ઈચ્છા છે, પણ જીવ જતા નથી, ઠરી ગયા છે. એટલે પેલું આંખ બધી મારફતે આવ્યું. ભગવાન સ્વામિનારાયણ કે છે હવે ભૂંડા વિષય એ શ્રી મહારાજે જોયેલા છે, માણસ પણ જાણે છે. ભૂંડા વિષય અત્યારે ભૂંડા વિષય છે ને સંતોએ એ મૂક્યું ને પછી એ ભૂંડા વિષય હવે ખાવાનું મળે નહીં, પહેરવાનું મળે નહીં, હોવાનું મળે નહીં. એ મૂક્યું કેમ? તો કે એ મૂકવાનું છે અને એમાં કંઈ વળવાનું નથી, માટે તમે આ ભજન કરો એ શીખવાડશે. એવો પ્રશ્ન ભગવાને ઉભો કર્યો છે. જે કોઈને ખ્યાલ ના હોય સીધા જ બોલ્યા. અત્યારે એને આગલી જે વાત કરી કે રાજા અને રાણીની, પણ આ જો ના બેસે તો એ પેલું બેસે એમ જ નથી. હવે આ તો દરેકને ખબર પડે, પાછો આ જાણે કે ક્યાં હું ઠરી જાઉં છું ને ક્યાં હું ગરમ થાઉં છું, મને લૂ ક્યાં લાગે છે. હવે એ સદીમાના વખતમાં હજારો સાધુએ સુખે જોયું ને દુઃખે જોયું, તો પણ એમાં ક્યાંય એને લૂ લાગી નહીં, ભજન છોડ્યું નહીં અને ઠંડકમાં ક્યાંય ગયા નહીં. જે સાધુને જે મળ્યું છે એ તો આ બ્રહ્માંડના કોઈ સાધુને મળવાનું નથી, ગમે એટલા થશે તોય. એને તો ગાયકવાડ સરકાર જેવા રાજાઓ ગોપાળાનંદ સ્વામીના ચરણમાં નમે, એ તો કોઈને મેળ પડવા નથી, એને કાંઈ નહીં. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા, ગાયકવાડ સયાજીરાવ મહારાજા ગોપાળાનંદ સ્વામીના ચરણમાં દંડવત કરે, પ્રણામ કરે. એક બ્રાહ્મણ આવેલો, ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે મારે કન્યાદાન દેવું છે, પણ કંઈ છે નહીં સ્વામી. સ્વામીએ કહ્યું કે બ્રાહ્મણને કહ્યું આવતીકાલે તમે એક લોખંડની લોઢી લાવજો. હવે આ છે બને કોઈને? બ્રાહ્મણને કંઈ પણ વિચાર ના આવ્યો કે ભાઈ લોઢી શા માટે, પણ સ્વામીએ કીધું લઈને જવું. એટલે શેરની કઈ લોઢી છે ડેબરાન તળવાની, એ લઈને આવ્યો. હા બેઠો. સયાજીરાવ મહારાજા પ્રણામ કરીને બેઠા. સ્વામી એમને વાત કરી તમારી પાસે આ લોકની ચિંતામણી, તમને કંઈ ચિંતવે તમે આ લોકનું આપો, અને અમારી પાસે પરલોકની ચિંતામણી, અહીંનું કાંઈ નહીં. માટે બ્રાહ્મણને કહ્યું હે બ્રાહ્મણ, આ રાજાને લોઢી તું અડાડ. લોઢી અડાડી. સ્વામી કહ્યું તમારી પાસે આ જગતની ચિંતામણી છે એટલે બ્રાહ્મણને લોઢી જેટલું સોનું આપો. એ રાજા તરત જ આપે છે. આ એના શિષ્યો. હવે આને તો એક હારે વીંટી આપ્યો તો ગાંડું થઈ જાય. ઓહો, એ ઠરતા નથી બિલકુલ. બ્રાહ્મણને આમ પછી વિચાર થયો છે કે બશેરને લઈ ગયો હોત તો બશેરવાનું આવે. ગોપાળાનંદ સ્વામી મંડળ સાથે 200 સાધુ હોય અને ઉપરા છાપરી રસોઈઓ પડે. સ્વામી ના પાડે કે નહીં, આળસ પેદા કરે, બહુ નહીં ખાવું સારું, તોય હરિભક્તો માને નહીં. પછી સ્વામી દૂધપાક કરવાનું હોય, દૂધ લાવે, એને પેશાબ કરવાના ખાળિયામાં ઢોળી દે તારે બંધ થાય. અને આને તો કોક દાડો હાથો બે દૂધપાક નો કે
ડોહાનું કંઈક હરાદ હોય તારે આને જ બેહતું છે કંઈ. આ ઠરતા નથી. ભગવાન સ્વામિનારાયણે એવા ત્યાગી બનાવ્યા, સુખ ને દુઃખ બે બાજુ એ ગણતા જ નથી. સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, પેલું સમજાવશે કે આ રહેવાનું નથી. આમાં નામાં મરી જાય છે, લુકમાંય મરે છે અને હિમમાંય મરે છે. એ ભગવાન સમજ આપશે બધાને, એટલે કશાયને અડશે નહીં. હિમી લાગવા નહીં દે અને ઉનાળો લાગવા નહીં દે, એને કશું નહીં રે. એ જે ભગવાન બતાવશે તે પ્રમાણે કરશે. આ દુનિયામાં ઘણું એ દુર્લભ છે ભાવ. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે અવિકારી રહેતો ને વિકાર એટલે કોઈ આત્માને વિચાર જ નહીં ભગવાન ભજવા સિવાય, ગમે તેવું સામે આવે. ભગવાને કહ્યું, હે રાજાઓ, હે સંતો, તમે કોઈ રાજાને ત્યાં તમને રાજા લઈ જાય અને પધરામણી કરે, જમાડે, તો એક ટંકથી વધારે ત્યાં જતા નહીં. વળી તમને કંઈક મનાઈ જાય તો એ સુખ મનાઈ જાય. આ જીવે અનેક ઠેકાણ જે સુખિયાઓ છે એમાં બધા સુખ માનું, રહેવામાં, ખાવામાં, સુવામાં, પદાર્થ ભોગવવામાં, છોકરામાં, એ શ્રેષ્ઠ હોય આમ, પણ છેવટે મૂકી દેવાનું છે. એ હિમમાં મરી જશે. આ પૃથ્વી પર કોઈ ટક્યો નથી અને કોઈ ટકવાનો પણ નથી. આગ્રહ કર્યો બધાએ, ટકાતું નથી કોઈ નથી. એટલે બે વસ્તુ ભગવાન લુક અને હિમ સમજાવે છે. કોઈ વિકાર જ નહીં. આ સુખ છે કે આ દુઃખ છે એ વિકાર જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે જેનું મન એટલે આત્માની કિરણ, ક્યાંય આત્મા જાય નહીં, એની કિરણ ન જાય ક્યાંય. એ જ્યારે દેહમાં આવીને જોવે ત્યારે આવે ને, જોવાનું જ નહીં. એટલે પછી શરીરમાંના વખતના સાધુ આમ જાય ગામમાં તો પણ ઊંધું ગાલીને ચાલે, જોવે જ નહીં કાંઈ. અને માણસ છે એ જીવ દ્વારા દેહમાં આવે, આંખથી જોજો જ કરે. હવે એ મૂકવાની વસ્તુ જોવે છે. જે મૂકવાનું નથી એને જોતો નથી. અત્યારે શહેરમાં કોઈ જાય અને વાહનમાં બેઠું તો આમ આમ જોયા કરેલું. હવે કોઈ બોલાવે નહીં, કોઈ બોરું આપે નહીં તો આમ ડોકા શકાય. હા હા હા, ચાલ લટક ત્યાં જો. એને જોયું નહીં, કોઈનો શબ્દ સાંભળ્યો નહીં એને આમાં કાંઈ. એને જીભથી ભગવાન સ્વામિનારાયણ વગરના કોઈના ગુણ ગાયા નહીં. આનું જોતું નથી કાંઈ. એટલે કોઈ વસ્તુ આને જોતી નથી, એટલે પછી એને કામ શું એનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું, એને મારે તોય સ્વામિનારાયણ. એક બાઈ હતી, એનો ધણી જ્યારે એને પુષ્કળ મારે ત્યારે જેવો મારે એવું સ્વામિનારાયણ. જો એ લૂ નથી લાગતી. અને જો બીજી બાઈ એવી હોય તો મારે કે તરત જ કૂવો પૂરે. સાધુને પુષ્કળ માર્યા તો પણ એક કાંઈ બોલ્યા નથી. અને સ્વામિનારાયણ એ શું એને ભણાવ્યું ભગવાને લોકમાં અને આમાં, એ તમે સંભાળશો જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે એને પરમ ભાગવત સંત જાણો. પરમ ભાગવત એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનને ભજનારા. સ્વામિનારાયણ ભગવાન કે છે, અને એવું મન થવું એ કાંઈ થોડી વાત નથી. આ ઘડીકમાં શિયાળો આવે, ઘડીકમાં ઉનાળો આવે, એ એવું મન ક્યાંય જાય જ નહીં. એ આત્મા જે જીવ જે છે દેહમાં બહુ આવે નહીં અને બહારનું બહુ જોવે નહીં. એ નિષ્કુળાન સામે પૂરું લખેલું છે. શું કરવા? આ લેવું જ નથી. એટલે લૂકે લેવી નથી અને કંઈ હિમમાંય મરવું નથી. બેની વચ્ચે રહેવું છે. ત્યારે જો આ બે ભગવાને બે શબ્દો બતાવ્યા, એનો તમે અભ્યાસ કરો તો આખી જગતનો તમને ખ્યાલ આવી જાય. અને ભગવાને કહ્યું ખરું છે. જો આ ભગવાનના બે શબ્દોનો અભ્યાસ કરે કોઈ, લુક અને હિમ, એ ઠરી ગયેલા ક્યાં છે? કે અહીં ઠરી ગયેલા છે. હા, અને અહીં લુક છે. આ બે મરવાના છે. લુકમાંય મરવાનો છે
અને હિમમાંય મરવાનો છે. એટલે આ દ્રષ્ટાંત છે એ મૂર્તિમાન છે, દીવા દાંડી સમાન છે. આને જો તમને લૂક લાગી એટલે ભજન ગયું, એટલે લૂક થઈ લુકમાં અને પેલા હિમમાં. આ તમે બે અભ્યાસ કરો તો આપણને પણ પૂરી ખબર પડે આપણે લુકમાં છે કે હિમમાં છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું એ કઈ થોડી વાત નથી. શ્રીજી મહારાજે હજારો પ્રકરણ ફેરવા, એનું કારણ શું? એને કઈ આ હિમમાં જવા દેવા નથી અને લોકમાં જવા દેવા નથી ને વચમાં રાખવા છે. અને માણસ છે આને વતાવવાની, અને આમ નામ હાર્યું છે કાં તો લોકમાં અને કાં તો હિમમાં, એ ઠરી જાય છે. અત્યારે હિમ લાગી બધું સારું હોય અને એને તમે કહો ભગવાનનું ધૂન બેસાડો, આઈએ નહીં, આઈ નહીં. અને ક્યાં ક્યાં એ ઠરવાના સાધનો છે એ બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામીએ પૂરા લખેલા છે. એનેથી અજાણ નહીં કોઈ, કારણ કે ભગવાન આ ઠરવાનું કહે છે એટલે એ ઠંડક ક્યાં ક્યાં લાગે છે? ક્યાંય લાગે છે. એ ઠંડક લાગેલો માણસ શું શું કરે છે? તો કે આવું આવું કરે છે. લૂ વાળો માણસ શું કરે છે? તો કે આવું આવું કરે છે. ઘડી વાર હાંક નહીં, એ લૂ છે. અત્યારે માણસ બાજે ને ખીજે ને ઘરમાં કોઈ હાંક નહીં, એ હાંક જ નહીં. આખો દાડો બાજતા હોય, કજ્જો હોય, રિહાવાનું હોય. એ ગામમાં એક કુટુંબ હતું. હવે માણસ જાજા અને એના હોય ધન એટલા પ્રમાણમાં શાક લાવવાનું, ને શાક થોડું લાવે એટલે થોડું થોડું આપે બધાને, એવી ખાવાનું. એમાં એક છોકરો હતો, એની માને કહું શાક થોડુંક વધારે આપ, કે કઈ તું એકલો છો, બીજા 10-12 છે કે આટલું લે. તારે છોકરો કે તને વધારે પડીએ, હું વધારે પડું કે છે. જો એ ગરમ થયો. ગરમ થઈને શું કર્યું એને? એ લૂ લાગી ગઈ. હવે એ જઈને એના ખેતરમાં કૂવો હતો, ત્યાં પથ્થરો બાંધી અને મય પડ્યો. આ બારાની છે આટાની, ઓછો નથી આયથી. પણ તમે આ ભગવાન સ્વામિનારાયણ જે બુદ્ધિ આપશે બધા એને, એ બુદ્ધિ ઉપર ચાલશે કે આ વાત પૂરી ખરી જ છે. પછી એ છોકરો કઈ જડે નહીં તો બહુ લોકોને પૂછ્યું, કોઈ કે ઉત્તરમાં જાય, કોઈ કે દક્ષિણમાં જાય, પણ કોઈને ખબર નહીં. આ જાણતું નથી કોઈ. આંધળા ઢેખાળા માર્યા કરે, કેરી પડે ને નહીં પડે. આ ઉત્તરમાં જા કીધું, તાર જોડે તું હાલ ને બતાવી દે ને. કોઈને નહીં આ બ્રહ્માંડમાં કઈ. પછી ખેતરમાં જે કૂવો છે ગંધાય, પાણી ખેંચીને પીધું, ગંધાય, તારે વહેમ પડ્યો. પછી બલાડી ભરવી, તારે એમાંથી મરેલો નીકળ્યો, પણ એક શાકના ફોડવા હાથર મરી ગયો. જે હજારો કિસ્સાઓ આવા સાંભળીએ છીએ અને કોર્ટમાં નોંધાય છે કે આ માટે મરી ગયો, આ માટે બાઈ મરી ગઈ, એ આ બધા લૂકમાં મરી જાય છે. પેલા તો વેલાહાર મૃત્યુ કરે છે, પેલા લૂકમાં 80 વર્ષે મરી જાય છે. એટલી લૂ અને એટલી ઠંડક. અત્યારે કોઈ એવા મકાનો તમે જોવા જાઓ, તમને કહે હા 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 આવું આપણે નહીં. જો આવું હોત તો લીલા લહેર કરત. હજી હુકી આવશે જાણતો નથી. છાતી પર હુકા બાવળના ગઠ્ઠા ગોઠવશે. આવું ના આવું. ભગવાન સ્વામિનારાયણે એક આ દ્રષ્ટાંત આપ્યું. આ બ્રહ્માંડમાં આ દ્રષ્ટાંત જ નહીં કોઈ. એટલે હિંમત ઠરી જાય. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે આ કેટલા ઘરમાંથી વૈરાગ થાય ક્યાંથી નીકળે, વળી પાછા મોટો મઠ બાંધે, ત્યાં પાછા દુબાકા મારે, એ ઠરી ગયા. નન સંતોએ કંઈ પણ દેહ માટે કર્યું જ નથી. એનું એક જ કારણ છે કે આપણે કંઈ કરવું જ નથી. એ દેહમાં એને દેહ જે છે એ સુખ ભોગવીને મરવાનું છે અને દુઃખ ભોગીને મરે છે. એટલે આપણે એ બેમાં જવું જ નથી. એટલે કંઈ અડ્યા નહીં. લોકો આ સાધુ થઈને કેમ અડ્યા નહીં? એ સાધુ થઈને જોતા નથી બધા અડેલા દુનિયામાં. આ કેમ અડ્યા નહીં? તો કે એને ભગવાન જ્ઞાન આપે છે. ભગવાન સ્વામિનારાયણ કે છે આ જીવનો સ્વભાવ કેવો છે? તો કે બાળકના જેવો છે. જે બાળક અજ્ઞાની છે એમ આ જીવ હાવ અજ્ઞાની છે.
એ બાળકને કંઈ પણ ખબર નથી. અજ્ઞાની છે એ શું કરે છે તો કે સર્પને જાલવા જાય. એમ આ જે બે હિમ અને લુક સમજાવશે એની હાથે આ દ્રષ્ટાંત દેશે. એ પાછો સમજે નહીં. લુક અને હિમને સમજે નહીં. એમ જેમ છોકરું છે 6 મહિનાનું એ કંઈ સમજતું નથી, એમાં જીવ કંઈ પણ સમજતું નથી. પેલું છોકરું છે ને સમજતું નથી, અને એની એ સમજણ ઠેઠ સુધી જાય એ કંઈ સમજતું જ નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે સર્પને જાલવા જાય. એમાં વિષય છે એ સર્પ જેવા છે, એ બધાને કરડે અને એમાં ને એમાં મૃત્યુ થઈ જાય, એ વિષય છે. ભગવાન સ્વામિનારાયણ કે સર્પને છોકરું જાલવા જાય, એમાં વિષયને જાલવા જાય, એમાં કંઈ નથી, એ સર્પ સમાન છે. એ કરડે અને એમાં એનું મૃત્યુ થઈ જાય, પણ છોકરાને ખબર નથી. ભગવાન સ્વામિનારાયણ કે છોકરું અગ્નિ જાલવા જાય, તો અગ્નિને જાલવા જાય, છોકરાને ખબર નથી. તો એ છોકરું જાલવા જાય ત્યારે ફોલ્લા પડે અને રાડોરાડ પાડે. એમાં જીવ વિષયને જાલવા જાય ત્યારે રાડોરાડ પાડે. પછી આ બધા તમે ગમે તેને પૂજજો ને રાડોરાડ પાડતા હોય. અત્યારે સામાનમાં કંઈક બહાર કંઈક ગમે ત્યાં બેહે જાડ કરે, એને એમ કે આટલા આટલા દુઃખ હોય તો અહીં આવજો, 1 લાખનો ઢગલો. એ કેમ તો કે એ અગ્નિ છે, એમાં બળ્યા બધા પુષ્કળ બળેલા છે. ભગવાન સ્વામિનારાયણ કે છે ઉઘાડી તરવાર, ઉઘાડી તરવાર હોય ખુલ્લી, એ જાલવા જાય કપાઈ જાય હાથ. એ આ જાલવા જાય એનું જગતને તો એને કપાઈને મરી જાય. એ દ્રષ્ટાંત દે છે બધા જ. હવે જો એ છોકરાને એની માં જાલવા દે તો એનું મૃત્યુ થાય, ન જાલવા દે તો રડે. એમ ભગવાન કે છે વિષય હું ભોગવવા દઉં તો બી રડે છે, નથી ભોગવવા દે તો કલ્યો ભગવાન કશું આમ કરે છે. એ બે રીતે આને વાંધો થાય કે છે, એ દ્રષ્ટાંત આપશે. એટલું ભગવાન પળાવશે ત્યારે શ્રેષ્ઠ બધા બનશે. ભગવાન સ્વામિનારાયણ કે છે તેમ જો મનને વિષય ભોગવવા ન દઈએ, શ્રી મહારાજ વિષયને ભોગવવા દેતા નહોતા, ત્યારે બધાને વિષય ભોગવાને જોવે. જાત જાતનું ખાય, જાત જાતના લુગડા પહેરે, જાત જાતનું હોનું બે, મોટી મોટી ઘોડીઓ હોય, ઘોડાગાડી હોય, હવેલી હોય, એ પણ જોયેલું એ જોવે. ભગવાન કે હું એને જાલવા ના દઉં તોય રડે, ને જાલવા દઉં તોય રડે, દુઃખી થાય છે. અને જો વિષય ભોગવવા દે તો વિમુખ થઈ જાય છે. ભગવાનમાંથી મુખ નીકળી જાય ને પેટપા વિષયમાં જતું. જે આ વિમુખો જે છે એ સુખમાં ગયા છે, અને એને કારણે પરમેશ્વર ભસતા નથી. જે આ સિદ્ધા વિમુખ છે, જે વિષય ભોગવે એ પરમેશ્વર ના ભજે. વિમુખ થયા એટલે એનું મુખ પરમેશ્વરમાંથી હવે ફરી ગયું. હવે ફરી ગયું એટલે હવે ક્યાંય કોઈ એનો ઘરાગ નથી. જેમ રાવણ રામથી વિમુખ બન્યો, એનું કલ્યાણ થઈ શકે કોઈ કરી શકે જ નહીં, એ વિમુખ. ભગવાન સ્વામિનારાયણ કે છે જો વિષય ભોગવવા દઈએ તો પરમેશ્વરને આવ છોડી દે છે, એ વિમુખ. એ ઠંડક લાગી, એ વિમુખ થઈ. જે આ ભગવાન બસતા નથી એ ઠંડકમાં ઠરી ગયેલા છે, હિમ લાગી ગયા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું માટે જેનું મન ભગવાનને વિશે આસક્ત થયું છે, આ તક છોડવાની જ નથી. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે આ મેળ નથી બેસવાનો, મનુષ્યનો દેહ અને આ પુરુષોત્તમ નારાયણ એક મેળ નથી બેસવાનો. અત્યારે ગરમ જેમ લોઢું હોય તમે ટચકો મારી દો અને ઠર્યા પછી નહીં ચોટે, એમ બીજો જન્મ આવ્યા પછી એનો ક્યાંય મેળ નહીં બેસે. ભગવાન સ્વામિનારાયણ કે છે વિષયને યોગને ટાઢું ઊનું થતું નથી. એ વિષયને યોગે કરીને એ જીવ છે તે દેહમાં જાય અને જોવે, એનાથી એ જોવે તો પણ ટાઢું ઊનું થતું નથી. એટલે ઠંડકમાં જતા રહેતા નથી અને લૂમાં જતા રહેતા નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે તેને સાધુ જાણો, એ સાધના કરે છે. અને જે ઠંડકમાં જતા રહે તે સાધના બંધ પડી જાય, લૂમાં જતા રહે તો ઠંડક બંધ પડી જાય. સ્વામિનારાયણ ભગવાને એક હોપારી જેટલું ખાવા મળે ને ખાય ને રે, એ શું એને ભગવાને ભણાવેલું છે.
જે આ ભગવાને શબ્દ વાપર્યો છે એને તમે જો પકડી રાખો, કોઈ પણ પકડી રાખે કે તરત જ એનો હિસાબ થઈ જાય કે અત્યારે મને ઉનાળો લાગ્યો, એને કારણે હું ભગવાન ભસતો નથી, મને અસર થઈ ગઈ. અને મને કંઈ ભગવાને રોટલા આપ્યા, સુખે મકાન આપ્યું રહેવાનું, મને પુત્ર પરિવાર સારો જોડી આપ્યો, પણ હું ભગવાન ભસતો બંધ થઈ ગયો, એ તેને ખબર પડી. એટલે આ બે દ્રષ્ટાંત છે, આ મૂર્તિમાન છે, લુક અને હિમ. આપણે ઠરી ગયા છીએ કે લુક છે, કોઈને તપાસવું હોય તો આ દ્રષ્ટાંત છે. એવું દ્રષ્ટાંત આ બ્રહ્માંડમાં કોઈને જોવા કે સાંભળવા નહીં. અને ભગવાનને જે કહેવું છે એ દ્રષ્ટાંત આપીને સમજાવે. સ્વામિનારાયણ ભગવાને જે વાત સમજાવી સાધુઓને અને તમામ પોતાના આશ્રિતને સમજાવી. ગમે તેવું તમને સુખ મળે, ગમે તેવું દુઃખ તમે જુઓ તો પણ મારા સ્વરૂપનો સંબંધ છોડતા નહીં. અને છેવટ તમે જેનો સંબંધ રાખશો એ દેહ અને બધી વસ્તુ છૂટી જવાય. એટલે જે સાધુઓ અને હરિભક્તો એ પ્રમાણે વર્તવા લાગ્યા, એ ભગવાનનું જે જ્ઞાન છે એને આધારે સાધુ ચાલે છે. અને કોઈ વસ્તુની ઈચ્છા રાખ ને કંઈ પણ એ પાસે રાખ. ગ્રસ્તોને પણ એ સમજાવે છે. શ્રી મહારાજ જેતલપુરમાં ઘણી વખત પધારેલા અને અડખે પડખેના ગામો જે છે એ બધાએ ભગવાન સ્વામિનારાયણના દર્શન, સમૈયાના દર્શન અને એમના હાથનો પ્રસાદ બધા જમેલા છે. જોડે ગામડી ગામ છે, ત્યાં શ્રી મહારાજ પણ ગયા છે, ત્યાં ઉત્તમ ભક્તો થયા છે. પણ એ ગામમાં નરસિંહદાસ નામના પટેલ હરિભગત છે, ઘણા સુખી છે, પણ એ સુખમાં ઠરી જતા નથી અને ભગવાન સ્વામિનારાયણનો ભજન કરે છે. એટલું ભજન કરે છે કે રાત દિવસે ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરે. પેલું સુખ નથી, એ ભગવાને સમજાવેલું, સંતોએ સમજાવેલું. ભગવાન સ્વામિનારાયણ જે છે એને લેવા પધારે છે. હવે એ જો એ ઠર્યો નહીં એટલે એને લેવા જાય નથી. એ વિખ્યાત હતા એટલે ખ્યાતવાળા જાણીતા હતા, સુખી હતા. કયું સુખ? અન્ન, વસ્ત્ર, આબરૂ, ઘર સંપત્તિ, માણા બધું હોય એને સુખની કલ્પના, પણ એ જીવનો પછી કોઈ ગ્રાહક થતો નથી. ભગવાન સ્વામિનારાયણે નરસિંહદાસને લેવા પધારે. એ કેમ પધાર્યા? એ સુખમાં ઠરી ગયો નહીં અને પુરુષોત્તમને ભજ્યા. ઘણી ઉત્તમ રીતે એને ભજેલા છે. ભગવાન સ્વામિનારાયણ એ પધારે છે રાતના. નરસિંહદાસના દેહ મૂકવાનો સમય થયો છે. જો એ સમય થયો છે ત્યારે સ્વામિનારાયણ બી કરે છે. ભગવાને એક ગામમાં એ હાથી કેટલું એને ભજન કર્યું છે. હાથી અને સોનાની અંબાડી, જોડે ઘણા હરિભક્તો, એટલે એને પધાર્યા. જોડે પાછો મસાલો હળગે છે. ક્યાંથી ઘી લાવ્યા, ક્યાંથી સળગાવી, કેવી રીતે, એટલી મસાલો હળગે છે. એટલે પ્રકાશ થઈ ગયો હતો. એ નરસિંહદાસને લેવા પધાર્યા ત્યારે એક દરજીએ તો એના ચોકમાં ઉતાર્યો હતો, રથ ઉતાર્યો. દરજી કુસંગી હતો. આમ સ્વામિનારાયણને જોઈ લો પણ એ લોમાં બળ્યા કરતો હતો. એને આ જોયું. આમ સ્વામિનારાયણને જોઈ લે એટલે પૂછ્યું, ભગવાન ક્યાં જાઓ છો? કે નરસિંહદાસને લેવા જ. ભગવાન સ્વામિનારાયણ એ હાથી અને સોનાની અંબાડી વાળો રથ હાંકે છે. ત્યારે સામે એક મોટી દિવાલ આવે છે. એ દિવાલની હારો એ રથ અને હાથી, એ પેલો દરજી જુએ. ભગવાન સ્વામિનારાયણ નરસિંહદાસને ત્યાં ગયા. નરસિંહદાસે હાથ જોડ્યા ભગવાનને અને ભગવાને કહ્યું, નરસિંહદાસ કે મહારાજ, હું તમને લેવા આવ્યો છું. કે મહારાજ, હું તમારી રાહ જોઈ રહ્યો હતો. અને એમના કુટુંબ પરિવારને બધાને કહ્યું કે આ ભગવાનને ભજજો, તમારું કલ્યાણ થવાનું છે. પછી ભગવાન સ્વામિનારાયણ નરસિંહદાસને કે છે, બસ રથમાં બેસી જાઓ. બેસે છે. એ જોઈને પેલો તપી ગયેલો દરજી હતો એ પછી ભગવાનનો ભગત, કે આમાં કંઈ છે નહીં. એ નરસિંહદાસ હાથ સોનાની અંબાડી ઉપર બેસીને ભગવાનના ધામમાં જાય. એ જ ગામમાં ત્યાં ભગવાન ઘણું ગયા છે, મોટા સંતો ઘણું ગયા છે. એક શિવદાસ નામના પટેલ હતા. એ પણ ઘણા સુખી ને ઘણા વિખ્યાત હતા, જાણીતા. એમની નારી જે તેજબા, એ ભગવાનના ઉત્તમ ભગત હતા.
જો એ ધણીમાં કે છોકરામાં કે ખાવા પીવામાં હખે જીવવામાં એ નહોતા, એ અખંડ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા તેજબા. ભગવાન સ્વામિનારાયણ એનો અંશ સમયો થયો તેજબાનો, ત્યારે લેવા પધારે. એ સુખી હતા ને લેવા કેમ પધારે? તો કે એ તો પુરુષોત્તમને ભજતા હતા, એને કારણે ત્યાં પધારે. એટલે આના ઉપરથી ગણિત થઈ શકે કે આપણે ભગવાને ગમે એટલું સુખ આપ્યું હોય, પણ જો સ્વામિનારાયણ ભગવાને નહીં ભજીએ તો કોઈ આ જીવનો ગરાગ નથી. કોઈ બીજા બધાના ગરાગ થાય, પણ આનો કોઈ નહીં આના સિવાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધાર્યા છે અને એટલા કે છે બળદ રૂપાળા હતા અને ઘૂઘરમાળો હતી. એ ભગવાને એ રથ બાજીભાઈના ચોકમાં ઉતાર્યો અને ભગવાન બાજીભાઈ પૂછે કે આપ ક્યાંથી આપ અત્યારે પધાર્યા? તો કે અત્યારે શિવદાસને લેવા આવ્યો, તેજબાઈને લેવા આવ્યો છું. ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધાર્યા. તેજબા ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરતા હતા. સ્વામિનારાયણ 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 કરતા હતા. ભગવાને કહ્યું, તેજબા તમને હું લેવા આવ્યો છું. કે મહારાજ હું રાહ જોઈ રહી હતી. ભગવાન કે રથમાં બેસો. તો કે દેહ મુકાવશે, રથમાં બેસાડશે, પછી શિવદાસનું આખું કુટુંબ અને બાજીભાઈનું આખું કુટુંબ ભગવાન સ્વામિનારાયણને ભજશે. આ દ્રષ્ટાંત શું કામ આપ્યા? આ વાત કોઈ સામાન્ય માણસના મગજમાં પેસે કે આ પ્રમાણે સુખમાં જો ભગવાન ભજાત તો અહીં ભગવાનના ધામમાં. પેલો દરજી દુઃખમાં જીવતો તેને જોઈને વિચાર કર્યો કે આમાં કંઈ છે નહીં. દરજી પણ કુસંગી હતો. કુસંગી શેને કારણે રહ્યો? કે નરો દુઃખ એટલે રહેલો. પછી ભગવાન બસ. ભગવાન સ્વામિનારાયણના આવા હજારો પ્રસંગો બન્યા છે. ભગવાન સ્વામિનારાયણના સંતોએ જે બનાવો બન્યા છે, જેટલા હાથમાં આવ્યા એટલા લખી લીધા, પણ હજારો પ્રસંગો જતા રહેલા છે. એમને એ ધ્યાન ભજનમાંથી છૂટા પડતા નહીં, ભગવાનના સમયમાંથી છૂટા પડતા નહીં. બધા જુદા જુદા વિચરણ કરતા અને શ્રી મહારાજ જુદું જુદું વિચરણ કરતા. એટલે જે ઇતિહાસો રહી ગયા છે લાખોની સંખ્યામાં રહી ગયેલા. ભક્ત ચિંતામણીમાં 500 સાધુઓના જે નામ લખ્યા છે એના 10-15 ઇતિહાસો મળે છે. એ ઇતિહાસો એવા બ્રહ્માંડમાં બનવા મુશ્કેલ, પણ બીજા સાધુના જે ઇતિહાસો, શું એને કર્યું, એને કુટુંબમાં શું કર્યું, ભગવાને શું કર્યું, કેમ એને સંસાર મૂક્યો, એના ઇતિહાસો મળતા નથી. જો એના ઇતિહાસો હોત તો આ બ્રહ્માંડમાં કોઈ એના ઇતિહાસને સરખાવી શકત નહીં. એટલે એના ઇતિહાસો છે. ભગવાન સ્વામિનારાયણ જે છે એ પૂરી વાત સમજાવે છે. લૂમાંય પણ ભગવાન ભજેલા છે, એમાંય દેહ પડી જવા. હળિયાદ ગામમાં માવજી નામના શરીમાના સત્સંગી હતા. દ્રઢપણે સત્સંગ પાળતા, પણ ઘરનું જે બાય હતી પૂરી કુસંગી. એ બાવરતે હેરાન કરતી. એ માવજીને ત્યાં એ હળિયાદમાં માવજીને ત્યાં ધર્માનંદ નામના સ્વામી મંડળ સાથે ગયા. માવજી ભગત એ સંતોને પોતાને ઘેર લઈ ગયા. સંતો રસોઈ કરતા હતા. આવ્યા ત્યારે સંતો આવ્યા ત્યારે બાઈ ઘરમાં આડી ફરીને ઉભી રહી. સંતો આડી અને સાધુઓને કહ્યું, એ બાઈએ મારા પીટ્યો, તમે ક્યાંથી આવ્યા અને હવે તમે ક્યાંથી નીકળશો? ભાઈ આડી ઉભી રહેલી. તેટલામાં માવજી ભગત કંઈક લેવા ગયેલા આવ્યા. બાવડે જાલી નાખી કરી અને ઘરમાં એને પોરી દીધી. પણ ભાઈ તોફાન બહુ કરતી એટલે સીધું પછી લઈ અને માવજી ભગત એની વાડીએ ગયા અને સાધુને ત્યાં લઈ ગયા. એ સાધુ ત્યાં રસોઈ કરતા હતા વાડીએ. એ બાઈ વાડીએ ગઈ અને સાધુઓ રસોઈ કરતા હતા. બીજા સાધુ કથા વાર્તા કરતા. માવજી ભગત બધું લાવી આપતા હતા. સાધુઓને કહ્યું, એ ભાઈએ મારા પીટાઓ સાધુ, તમે માવજીડાનો કેળ કેમ મૂકતા નથી? જો આ લૂ છે અત્યારે, એ માવજીને કેટલી માથાકૂટ હશે. પછી એ બાઈ બોલી, મારા પિતા માવજીડાનું ઘર ભાંગીને હવે હું જાઉં છું, એટલે હું આવવાની પાછી નથી. પછી સંતોએ કહ્યું માવજીને કે અમે જે છે આ બાને પાછા વાળો. સાધુ પછી બીજી વાડીએ જમ્યા
ત્યારે જો આ ઉનાળામાં ભગવાન ભજે છે લૂમાં, ભગવાન માવજી જ્યારે દેહ મૂકે છે ત્યારે મૂર્તિમાન ભગવાન આવી અને માવજીને લઈ જાય છે, પણ આ ઉનાળામાં ભજે, લૂમાં ભજે. પછી માવજીનો દીકરો તો પાંચો કરીને એ શ્રેષ્ઠ ભગત. આ ભાઈના લખણ તો જોઈ નહીં જતા. એ ગોળા ઉપર પાણીમાં ડુંગળીનો ગાંઠિયો નાખે. આનું શું કરવું? સ્ત્રીની જાતિ. પછી એનો જે છોકરો હતો તે વાસણ ભાંગી નાખે, ગોળા ફોડી નાખે. એની માને થકવી દીધી, ઘરમાં બધું ભાંગી નાખે. ભેંસ એના બચ્ચાને છોડી દે, ધાવી જાય. એ બાઈ થાકી ગઈ. પછી એ બાઈ એના છોકરાને કહે છે, હવે તું જેમ કેમ કરું પણ આ તોફાન કરતો મઠ જો આ લૂ છે તનરી. પછી એ પાંચો કહેશે કે માં તું જો ગઢડે જા અને ત્યાં સાંખ્યોગી બાઈઓ છે એની પાસે સ્વામિનારાયણ વર્તમાન લે અને સ્વામિનારાયણની ગળામાં કંઠી પહેર અને સ્વામિનારાયણ કર તો જ ઘરમાં તને હક લેવા દેશ. એ ભાઈ પછી ગઢડે જાય છે, સાંખ્યોગી બાઈ પાસે વર્તમાન લે છે અને પછી સ્વામિનારાયણ કર. આ બધી લૂ છે. એ તો જેના ઘરમાં હોય એને ખબર પડે, એ બીજા કોઈને ખબર પડે નહીં. ભગવાન વળી એક કંથારિયા નામનું ગામ છે. આ દ્રષ્ટાંત શું કરવા લાવવા પડે છે કે લૂમાં શું, લૂ કોને કહેવાય, લૂમાં શું થયું અને ઠંડકમાં કોને ભગવાન ભજ્યા. તો કંથારિયા નામનું ગામ છે, ત્યાં જીવો કરીને કણબી હરિભગત હતા, પણ દ્રઢ હરિભગત હતા. અને બાઈ પૂરી કુસંગી એને કોઈ વાતનું હક લેવા ન દે. પચ્છે ગામના હરિભક્તો હતા, એ વડતાલ દર્શન કરવા આવે ત્યારે કંથારિયા નામના ગામમાં આવ્યા. ત્યારે એ જીવા ભગતે કહ્યું તમારે વડતાલ આવવું છે કે આવું? ઘડીક તમે રોકાવ. એ રોકાઈશ. પછી બાઈને કહ્યું તું મને ભાતું કરી આપ. ત્યારે એની બાઈ ઘરવાળી કહેશે જવું હોય તો જા ને ઘોડ્યોય જા, એટલે હપું તો તારે જવું હોય તો જા. કેટલી માથા કોટી આલુની ભાતો નહીં કરી દઉં, એ ના કર્યું. પછી એ જીવા ભગતે કઢાઈમાં ઘી નાખ્યું, ગોળ નાખ્યો, લોટ નાખ્યો ને હુખડી ડબ્બો ભર્યો, પટારામાંથી રૂપિયા લીધા. પછી એ જાય છે ત્યારે એ બાઈ કહે છે જો જાજે પીટા હુલરનો જાતડો. એને કેટલો અત્યારે લૂલા છે બોલો, માથાકૂટ. જો જાજે પીટા હુલરનો જાતડો, જાજે તે વલતડો વળીશ નહીં, પાછો આવતો જ નહીં ઘેર. એ કેટલું બોલી છે. બીજું આ બોલતી છે એને કહેલું કે આ પ્રમાણે સીમારી બોલીશ, એટલે નંદ સંતોએ લખ્યું. હવે એનો શું અર્થ થાય એ તો એ બાઈ જાણતી હોય. આ શબ્દ જ એવા છે જેને તેને સમજણ પડે એવા નથી. પછી એ ભગત જાય છે, પણ વળી આ બાઈ કઈ ને કઈ હોળી હળગાવશે, પાછી ત્યાં વડતાલ આવશે, ઉપાધિ કરશે ત્યાં. એટલે વળી કહે છે પેલા ભગતને કહે છે પચ્છમવાળાને, પચ્છે ગામવાળાને કે હું ઘેર જઈ આવું બારોને, નથી એ પાછી ત્યાં આવશે ને કૂટશે. બાઈને કહે છે તારા સંસ્કાર જોતા, તારી બોલી જોતા આ ઘેર હું આવો એમ નથી. કંથારિયાને આ તારું ઘરે જવું નહીં ને તારું મોઢું જોવું નહીં, પણ હું પનદાડે પાછો આવીશ, તું ત્યાં આવતી નહીં વડતાલ. એ કેટલી લૂ. ભગવાન સ્વામિનારાયણ કે છે પછી એ બાઈ ને સ્ત્રીઓના જોગથી એ સત્સંગી થઈ અને દર પૂનમે ગરડે જતી. પણ આ કેટલી માથાકૂટ. બાઈ એમ કે છે વળતો પાછો વળીશમાં આવતો નહીં. કેટલી માથાકૂટ એને ઘરમાં હશે. એ લૂમાં ભગવાન ભજ્યા ત્યારે એના દ્રષ્ટાંતો થયા અને હરિભક્તોને પ્રેરણાદાયક બન્યા. માટે ભગવાન સ્વામિનારાયણે લૂની વાત અને હિમની જે વાત કરી છે એ કાયમ ભગવાનના ભગત હોય એને યાદ રાખવી તો ક્યારેય ભગવાન ભૂલાશે નહીં. ઇતિ વચનામૃત. એવી રીતે ગરડા મધ્યનો 23મો વચનામૃત પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.